जय महादेव, ओम नमः शिवाय, हर हर महादेव। छोकराओ, આપણે અત્યાર સુધી દ્રાવણોના લગભગ મોટા ભાગના દાખલાઓ ઉદાહરણના કોયડાના શીખ્યા। આજે આપણે દ્રાવણો ચેપ્ટર 2 નો કોયડો 2.12 જોઈએ દોસ્તો। 2.12 એ પરીક્ષા માટે, બોર્ડની પરીક્ષા માટે ખૂબ અગત્યનો દાખલો છે। બે ત્રણ વસ્તુઓ ભેગી કરીને પછી આપણે ધીમે ધીમે જવાબ તરફ આગળ વધીશું। ધ્યાનથી જોજો, ધ્યાનથી રકમ વાંચજો। રકમ ઉપરથી પહેલાં તો નક્કી કરજો કે શું શોધવાનું છે અને પછી ગણવાની શરૂઆત કરીએ। હવે આજે આપણે પહેલાં તો પેજ નંબર કાઢીએ 59 બધા જ વિદ્યાર્થીઓ 59 પેજ કાઢે। હું રકમ વાંચું છું કોયડો 2.12। મારી સાથે બધાએ વાંચવાની છે, મનમાં વાંચવાની છે। કોયડો 2.12 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ C6H5COOH ઠાર બિંદુમાં અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે। બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ આપેલો છે। જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો એસિડનું કેટલા ટકા સુયોજન થયેલું હશે? ચલો દોસ્તો, ફરીથી 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ C6H5COOH ઠાર બિંદુમાં અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે। બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે। જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય, એટલે કે 2 બેન્ઝોઇક એસિડ ભેગા થઈ જતા હોય, તો એસિડનું કેટલા ટકા સુયોજન થયું હશે? દોસ્તો, આપણે આ પાઠમાં શીખી ગયા સુયોજન અને વિયોજન। વિયોજનમાં એક અણુ આયનોમાં વિભાજિત થાય 2, 3, 4, 5, અને સુયોજનમાં દ્રાવ્ય ઘટક 2 અણુ ભેગા કરે। માનો કે બેન્ઝોઇક એસિડ તમે નાખો છો, એક દ્વિઅણુ સ્વરૂપે નિપજ બને છે। તો હવે સુયોજન કેટલું થયું એ આપણે જોઈએ, કેટલા ટકા સુયોજન થાય છે એનો અભ્યાસ કરીએ। હવે દોસ્તો, પહેલું કામ આપણે એ કરવાનું કે આપણને શું આપ્યું છે, આપણને કઈ કઈ વસ્તુઓ આપેલી છે। તો દાખલા તરીકે આપણને શું આપ્યું છે જોઈએ તો આપણને આપેલું છે W1 આપણને આપેલું છે કેટલો? તો 25 ગ્રામ બેન્ઝીન। મોટા અક્ષર કાઢું થોડા। 25 ગ્રામ બેન્ઝીન। અચ્છા, W2 આપણને આપેલો છે 2 ગ્રામ। અચ્છા, આપણને ડેલ્ટા TF આપેલો છે 1.62 કેલ્વિન। આપણને KF પણ આપેલો છે અચળાંક 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ। હવે દોસ્તો, આપણે શું કરવાનું છે? પહેલાં તો સુયોજન અંશ તરફ જવાનું છે। સુયોજન કેટલા ટકા થાય છે એ શોધવાનું છે। તો આઈ શોધવો પડશે। અહીંયા 2 વખત આઈ શોધવો પડશે દોસ્તો। પહેલાં આપણે પ્રાયોગિક મોલાર દર શોધીશું। અચ્છા, બેન્ઝોઇક એસિડનું મોલાર દર આપણે જાણીએ છીએ 122 ગ્રામ પ્રતિ મોલ છે। હવે આ પ્રાયોગિક આપણા પ્રયોગમાં એનું કેટલું મોલર દર આવે છે એ શોધીએ। એ શોધાયા પછી કેટલું સુયોજન થયું, કેટલો અવિયોજિત રહ્યો બેન્ઝોઇક એસિડ, એનો અભ્યાસ કરીએ અને છેલ્લે જવાબ આવી છે। તો અહીંયા આગળ TF આપેલો છે, KF આપેલા છે, ડેલ્ટા TF આપેલો છે, KF આપેલા છે। તો સૂત્ર મૂકીશું દોસ્તો। અહીં
ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 છેદમાં M2 ઇન્ટુ W1. અચ્છા, આપણે શું શોધવાનું છે? તો M2 શોધવાનો છે, બેન્ઝોઇક એસિડનો પ્રાયોગિક મોલર દર. તો ચલો એને કરતા બનાવીએ. M2 KF ઇન્ટુ 1000 ગુણ્યા W2 અપોન ડેલ્ટા TF ઇન્ટુ W1. ચલો, સૂત્રમાં આપણે બધી કિંમતો મૂકી દઈશું દોસ્તો, એટલે M2 મળી જશે. ચલો, હવે KF કેટલા છે જુઓ તો. KF 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. ચલો, મેં લખી દીધા. હવે દોસ્તો, જ્યારે તમે અહીંયા 1000 લખો તો એકલા 1000 ના લખાય, ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર છે, એટલે 1000ને આપણે ગ્રામ કિલોગ્રામ ઇનવર્સ અથવા ગ્રામ પ્રતિ કિલોગ્રામ લખવું પડે. તો આપણે લખીશું અહીંયા આગળ 1000 ગ્રામ કિલોગ્રામ ઇનવર્સ. અચ્છા, દ્રાવ્યનું વજન આપેલું છે 2.0 ગ્રામ, 2 ગ્રામ. અચ્છા, ડેલ્ટા TF પણ આપેલો છે આપણને. ડેલ્ટા TF 1.62 કેલ્વિન. W1 આપણને આપેલો છે 25 ગ્રામ. દોસ્તો, આનો ગુણાકાર ભાગાકાર કરી દઈએ આપણે, એટલે આનો જવાબ આપણને મળી જશે M2. અને M2 આપણને અહીંયા મળશે 241.98 ગ્રામ મોલ ઇનવર્સ. ચલો, હવે આ તમે અનુપાત જે શોધ્યો, આ મોલર દર જે શોધ્યો બેન્ઝિક એસિડનું, એ શું છે? તો લખીએ. આપણને લખવામાં વાંધો નથી, તો લખીએ અહીંયા આગળ. બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડનું પ્રાયોગિક મોલર દર આ શોધ્યો આપણે. પ્રાયોગિક મોલર દર શોધ્યો કહેવાય દોસ્તો આને. તો એ મૂલ્ય છે આપણને 241.98 ગ્રામ મોલ ઇનવર્સ. ચલો, શોધી કાઢ્યું. હવે શું શોધીશું આપણે? હવે શું શોધીશું? તો દોસ્તો, તો હવે આપણે સંતુલનવાળા પાઠમાં શીખીને આવ્યા છીએ કે ભાઈ કોઈ એક પદાર્થ આપણે લીધો પ્રક્રિયક તરીકે, તો એમાંથી નિપાત કેટલી બની, વિયોજન અંશ શોધવો પડે. અચ્છા, વિયોજન થયા પછી એ પ્રક્રિયક અવિયોજિત તરીકે કેટલો બાકી રહ્યો એ પણ લખવું પડે, અને કેટલા મોલ સુયોજિત થયા એનો ઉલ્લેખ પણ કરવો પડે. 3 વસ્તુનો ઉલ્લેખ કરવો પડે: વિયોજન અંશ, અવિયોજિત ભાગ અને સુયોજિત ભાગ. તો લખીએ આપણે. અહીંયા સંતુલનનો ઉપયોગ કરીશું દોસ્તો. અહીં જો, ચલો, અહીં નથી લખવું, આપણે ડાયરેક્ટ લખીએ. જો દ્રાવ્યનો વિયોજન અંશ x હોય તો x છે તો કેટલા અવિયોજિત રહેશે? x બની ગયા. આપણી પાસે 1 મોલ હતો, આપણી પાસે 1 મોલ ધારો કે બેન્ઝોઇક એસિડ છે, એમાંથી x મોલ વિયોજન પામ્યા, તો કેટલા વધશે? 1 - x.
એ એવા ને એવા હશે, એમનું કશું નહીં થયું હોય તો લખીએ હોય તો આપણી પાસે 1 માઇનસ એક્સ મોલ બેન્ઝોઇક એસિડ અવિયોજિત એસિડ હશે. અચ્છા, ફરીથી હું તમને આપણે 1 મોલ બેન્ઝોઇક એસિડ લીધો, એમાંથી એક્સ મોલ નિપજ બની, વિયોજન થયું એક્સ, જેને કહેવાય વિયોજન અંશ. અચ્છા, તો બેન્ઝોઇક એસિડના કેટલા મોલનું વિયોજન થયું નથી? તો જે થયું છે એને બાદ કરો. 1 મોલ હતા એમાંથી એક્સ બન્યા, તો જે બન્યા છે એ બાદ કરી દો. તો મેં કર્યું 1 માઇનસ એક્સ, અને સંતુલન સમયે બેન્ઝોઇક એસિડ કેટલો સુયોજિત થયો હશે? તો દોસ્તો આ વિયોજન અંશ કહેવાય. વિયોજન અંશ એક્સ છે, 1 માઇનસ એક્સ અવિયોજિત છે. તો બેન્ઝોઇક એસિડનું કેટલા મોલ સુયોજન થયું હશે? તો એસિડનું સુયોજિત અથવા બેન્ઝોઇક એસિડના સુયોજિત મોલ સુયોજિત થાય છે. આ તો વિયોજન અંશ છે, એક્સ તો વિયોજન અંશ છે, આપણે સુયોજન શોધવાનું છે. તો થશે x/2 થશે. દોસ્તો બહુ જ મહત્વનું છે. સંતુલન વખતે આપણે શીખ્યા હતા બધા કે ભાઈ 1 મોલ છે, એક્સ મોલ બન્યું. અચ્છા, તો કેટલા પ્રક્રિયાઓ ભાગ નથી લીધો, અવિયોજિત રહ્યા, તો 1 માઇનસ એક્સ. હવે અહીંયા સુયોજન થાય છે, વિયોજનમાં 2 1ના 2 બને, અહીંયા તો 2 ભેગા થાય છે, એટલે મેં લખ્યું x/2. ચલો, હવે સંતુલન સમયે કણોની કુલ મોલ સંખ્યા શોધીએ. કેટલી હશે? તો ચોખ્ખો હિસાબ અવિયોજિત, આપણી પાસે જે એસિડ છે એ અને જેનું વિયોજન થયું છે એ બંનેનો સરવાળો કરી દો. આપણી પાસે જે બેન્ઝોઇક એસિડનો અવિયોજિત ભાગ વધ્યો છે, મોલ વધ્યા છે, બેન્ઝોઇક એસિડના જે અવિયોજિત મોલ વધ્યા છે એ, અને સંતુલન પછી જેનું વિયોજન થયું છે એ મોલનો સરવાળો કરી દો. તો આપણે લખીએ 1 માઇનસ એક્સ અવિયોજિત ભાગ. અચ્છા, કેટલાનું વિયોજન થયું? તો પ્લસ x/2. તો આનો જવાબ દોસ્તો આવશે 1 માઇનસ x/2. આ કુલ મોલ સંખ્યા થઈ સંતુલન સમયે વિયોજિત અને અવિયોજિત બધાનો આપણે સરવાળો કર્યો, તો એ વખતે આ રીતે આપણને જવાબ મળે છે. હવે આપણે જાણીએ છીએ કે સંતુલન સમયે કણોની કુલ મોલ સંખ્યા કોના જેટલી હોય? તો યાદ કરો, વોન ઓફ અવયવ આઈ. આપણે બધા જાણીએ છીએ કે સંતુલન સમયે કણોની કુલ મોલ સંખ્યા વોન ઓફ અવયવ આઈ બરાબર હોય છે. તો લખીએ અહીંયા દોસ્તો, સંતુલન સમયે કણોની કુલ મોલ સંખ્યા વોન્ટ હોપ અવયવ આઈ બરાબર છે. તો દોસ્તો આઈ શોધી કાઢીએ, 2 મૂલ્યો સરખાવી દઈએ, એક્સ મળી જાય એટલે આપણો જવાબ મળી જાય દોસ્તો. અચ્છા, તો આપણે અહીંયા કયો તમે મોલાર દર શોધ્યો? તો આ પ્રાયોગિક મૂલ્ય શોધી કહેવાય, અસામાન્ય. અચ્છા, બેન્ઝોઇક એસિડનું સામાન્ય મોલાર દર આપણે જાણીએ છીએ 122. તો અહીંયા સૂત્ર મૂકીએ, આઈ બરાબર સામાન્ય મોલાર દર
છેદમાં અસામાન્ય મોલર દર. ચલો, સામાન્ય મોલર દર કેટલો છે બેન્ઝોઇક એસિડનો C6H5 COOH, તો એનો મોલર દર છે 122 ગ્રામ મોલ ઇન્વર્સ. અને આપણે શોધેલો અસામાન્ય કેટલો છે તો 241.98 ગ્રામ મોલ ઇન્વર્સ. દોસ્તો, આનું આપણે સરવાળો બાદ બાકી કરીએ તો આપણો જવાબ આવશે I બરાબર આઈનું મૂલ્ય આવશે 0.504. ચલો, શોધી કાઢ્યો. અચ્છા, મેં અહીંયા શું લખ્યું છે? સંતુલન સમયે કણોની કુલ મોલ સંખ્યા વન ડ્રોપ અવયવ I બરાબર છે. તો ફરીથી લખીએ વન ડ્રોપ અવયવ માટે. હવે I બરાબર સંતુલને કણોની કુલ સંખ્યા. અહીંથી શરૂઆત કરીએ. I બરાબર સંતુલને કુલ મોલ સંખ્યા, કુલ મોલ સંખ્યા, અને અહીંયા લખીએ શરૂઆતના મોલ. ચલો, સંતુલન સમયે કુલ કણોની સંખ્યા કેટલી આવી? તો 1 - x/2. તો લખીએ 1 - x/2. અચ્છા, શરૂઆતમાં કેટલા મોલ હતા? તો 1. અહીંયા લખીએ I. અચ્છા, હવે આઈની કિંમત આપણે જાણીએ છીએ. I શોધી કાઢ્યો 0.504. તો લખીએ 0.504 ઇઝ ઇક્વલ ટુ 1 - x/2. દોસ્તો, ધીમે ધીમે x તરફ જઈ રહ્યા છીએ આપણે. 2 વખત I. પહેલો મેં આઈનું અસામાન્ય મોલર દરવાળું સૂત્ર વાપર્યું. બીજી વખતે અંતિમ મોલ કણ અને શરૂઆતના ગુણોત્તરનું સૂત્ર વાપર્યું. આઈનું મૂલ્ય મેં શોધી કાઢેલું છે. હવે x/2 ને કરતા બનાવો. x/2 ઇઝ ઇક્વલ ટુ 1 - 0.504. દોસ્તો, આનો જવાબ આપણી પાસે આવે છે 0. અચ્છા, નીચે લખીએ 0.496. આ છે x/2. હવે મારે તો x શોધવો છે. તો x બરાબર 2 × 0.496. તો આનો જવાબ આવશે દોસ્તો 0. લખીએ 0.992. દોસ્તો, વિયોજન અંશ શોધ્યો. વિયોજન અંશ આટલાનું વિયોજન થયું. તો દોસ્તો, સુયોજન કેટલું હશે? તો 99.2%. તો અહીં એસિડનું સુયોજન કેટલું થયું હશે? તો 99.2%. જોઈ લો દોસ્તો દાખલો. બહુ ઇઝીલી આગળ વધે છે. અચ્છા, શું કર્યું આપણે દાખલામાં? પહેલાં તો મેં બધી રાશિઓ લખી દીધી. W1, W2, ડેલ્ટા TF, KF. અચ્છા, મેં પહેલાંથી હું એક વાતનો બહુ આગ્રહી કે પહેલાં મૂળ સૂત્ર લખો અને પછી એમાંથી જે શોધવાનું હોય એ બનાવો. સહેજ પણ ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. અચ્છા, તો મેં ઓરિજિનલ સૂત્ર લખ્યું ડેલ્ટા TF બરાબર KF × 1000 × W2/M2 × W1. મારે શોધવાનો છે પ્રાયોગિક મોલર દર.
તો મેં પ્રાયોગિક મોલાર દળનું સૂત્ર બનાવી દીધું. અહીંયા એક વખત હું દરેક વખતે કહું છું આ 1000 એ અત્યારે હાલ 1000 લખવાના, પણ જ્યારે આપણે બધી મૂલ્યો લખીએ કે ડેલ્ટા ટી FW1 તો 1000નો મતલબ થાય ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર કરેલું છે. તો ત્યાં આગળ આપણે હંમેશા ગ્રામ પ્રતિ કેજી લખવું પડે. તો મેં લખેલું છે જોઈ લો 1000 ગ્રામ કેજી ઇન્વર્સ. તો આપણને પ્રાયોગિક મોલાર દર મળ્યો M2 241.98 ગ્રામ મોલ ઇન્વર્સ. તો મેં લખી દીધું. આપણે લખવાનું બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડનો પ્રાયોગિક મોલાર દર શોધ્યો આટલો. હવે દોસ્તો મારે શોધવાનું છે સુયોજન કેટલા ટકા થાય છે. રકમમાં છે સુયોજન કેટલા ટકા થાય છે, બરાબર. તો મને એટલી ખબર છે કે મારી પાસે ધારો કે 1 મોલ બેન્ઝોઇક એસિડ છે અને એનું વિયોજન થયું x મોલ, તો વિયોજન અંશ કહેવાય x, વિયોજન કહેવાય x. ચલો એક્સનું વિયોજન થઈ ગયું. તો હવે બેન્ઝીનના દ્રાવણમાં કેટલો બેન્ઝોઇક એસિડ અવિયોજિત હશે તો 1 - x. કેટલા મોલ હશે તો 1 - x મોલ. અચ્છા, તો સંતુલન સમયે સુયોજન કેટલું થયું હશે તો x/2, x/2. તો મેં લખી દીધું. હવે સંતુલન સમયે કણોની કુલ સંખ્યા, અવિયોજિત સંતુલન સમયે સુયોજિત કણોની સંખ્યાનો સરવાળો કર્યો, મળી ગઈ મને કુલ સંખ્યા. હવે આપણે જાણીએ છીએ કે સંતુલન સમયે કણોના મોલની કુલ સંખ્યા કોના જેટલી હોય તો 1/2 અવયવ I જેટલી હોય. તો 1/2 અવયવ મેં લખી દીધું. હવે મેં I શોધ્યો. હવે ફરીથી મેં આઈનો ઉપયોગ કર્યો. સંતુલન સમય કુલ મોલની સંખ્યા ભાગ્યા શરૂઆતના મોલ. અચ્છા, આઈ મેં શોધેલા છે, આપણે શોધેલા છે, તો આઈની કિંમત મૂકી દીધી x/2. ધીમે ધીમે x તરફ જઈએ છીએ તો સુયોજન 92.2% થાય. દોસ્તો ધ્યાનથી જોઈ લો, પછી આપણે આગળ વધીએ.